જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે અર્થશાસ્ત્ર વિષયની અંદર જે મુદ્દો ભણવાનો છે એ સંપત્તિ અને કલ્યાણ. સંપત્તિ અને કલ્યાણ વિશે આજે આજના પીરિયડમાં આપણે વિદ્યાર્થી મિત્રો ભણીશું. પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો અને એમાં બરાબર ધ્યાન આપજો. બીજા પ્રકરણની અંદર પણ આપણે અર્થશાસ્ત્રના ખ્યાલો અને સંકલ્પનાઓ વિશે આપણે ભણી રહ્યા છીએ. એમાં આગળના ભાગમાં આપણે જોઈએ તો કિંમત અને મૂલ્ય વચ્ચેનો સંબંધ, વસ્તુઓ અને સેવાઓ, વસ્તુઓના પ્રકાર, અને આજે આપણે એ સંપત્તિ અને કલ્યાણ એના વિશે ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણા મગજની અંદર સંપત્તિ વિશેના ખ્યાલો, કલ્યાણ વિશેના ખ્યાલો જે છે એ સ્પષ્ટ હોતા નથી. તો એની સ્પષ્ટતા જે છે એ અર્થશાસ્ત્ર વિષય કરે છે. આપણે અર્થશાસ્ત્રના પિતા એડમ સ્મિથ એમણે શું કીધું? તો કે એડમ સ્મિથે એવું કીધું કે અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં એણે સંપત્તિના શાસ્ત્ર તરીકે ઉલ્લેખ કરેલો છે. કારણ કે જે અર્થશાસ્ત્રીઓ જે છે એમને આ બધા પારિભાષિક શબ્દો જે છે કે પારિભાષિક સંજ્ઞાઓ જે છે એના વિશે સ્પષ્ટતાઓ કરી છે, જેથી કરી અને આપણા મગજની અંદર ખબર પડે કે સંપત્તિ એટલે શું, કલ્યાણ એટલે શું. તો એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં એવું કીધું કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર એ ધન સંપત્તિનો અભ્યાસ કરે છે. શરૂઆત ક્યાંથી થઈ? તો આજે આપણો જે ભણવાનો પોઈન્ટ જે છે એ સંપત્તિ અને કલ્યાણ વિશે છે. તો એડમ સ્મિથે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે આવી વ્યાખ્યા કરી, અને ત્યાર પછી સંપત્તિના ઉપયોગો, સંપત્તિને એકત્રિત કઈ રીતે કરવી, સંપત્તિ બાબત દરેક પ્રશ્નો વગેરેની ચર્ચાઓ જે છે એ આ વિષયની અંદર કરવામાં આવે છે. એટલે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. એડમ સ્મિથે સંપત્તિથી જ શરૂઆત કરી છે કે અર્થશાસ્ત્રમાં જે છે એ અભ્યાસ કરવામાં આવે છે એ સંપત્તિનો અભ્યાસ કરવામાં આવે છે. તો એના વિશે આપણે ડીપમાં આગળ જોઈએ તો આલ્ફ્રેડ માર્શલે જે વ્યાખ્યા કરી છે એ જોઈએ કે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. હવે આલ્ફ્રેડ માર્શલે સંપત્તિની જે વ્યાખ્યાઓ કરી છે એ વ્યાખ્યાઓમાં 3-4 બાબતો લઈ લીધી. એમાં વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય એને સંપત્તિ કહેવાય. આવું આલ્ફ્રેડ માર્શલ કહે છે. હવે સંપત્તિની આ વ્યાખ્યાને આપણે બરાબર સમજીએ, જેથી કરીને એના લક્ષણો જે છે એની આપણને ખબર પડે. તો એના લક્ષણો આ વ્યાખ્યા પરથી આપણને જોવા મળે છે. તો કે વસ્તુ ઉપયોગી હોય એને સંપત્તિ કહેવાય. બરાબર? એમાં શું હોય? તો કે સંપત્તિ જે છે એ વ્યક્તિની જરૂરિયાતોને સંતોષે છે, એટલે એમાં ઉપયોગિતાનો ગુણ છે. આપણે રહેવા માટે મકાન, જમીન, સોનું વગેરે વસ્તુઓ આપણે ખરીદીએ છીએ એ શું છે? તો કે વ્યક્તિની જરૂરિયાતોને સંતોષે છે, એમાં ઉપયોગિતાનો ગુણ છે, એટલે એ સંપત્તિ છે. એટલે અહીંયા આલ્ફ્રેડ માર્શલે શું કીધું કે જે વસ્તુ ઉપયોગી હોય એને સંપત્તિ કહેવાય. એમાં ઉપયોગિતાપણાનો ગુણ હોય છે. જેમ કીધું એમ જમીન, મકાન, સોનું વગેરે એ માણસની જરૂરિયાતોને સંતોષે છે. એટલે પહેલી વસ્તુનું લક્ષણ જે છે સંપત્તિનું, એમાં ઉપયોગિતાનો ગુણ હોય છે, એને સંપત્તિ કહેવાય. બીજું, વસ્તુ અછતવાળી હોય, એટલે કે સર્વસુલભ હોય અને બધાને મળી શકે એવી હોય, બરાબર છે, તો એને સંપત્તિ ન કહેવાય. પણ વસ્તુ અછતવાળી હોય એને સંપત્તિ કહેવાય, એવું આલ્ફ્રેડ માર્શલ જણાવે છે. એટલે આપણે જોઈએ છીએ કે અછતના ભાવ હોય છે,
બરાબર, જે ચીજ વસ્તુની અછત હોય, તંગી હોય, જે વસ્તુની એ અછત હોય કે તંગી હોય એ વસ્તુના ભાવ હોય છે. તો અહીંયા અછતવાળી વસ્તુ એ એનું સંપત્તિનું એક લક્ષણ છે કે વસ્તુ જો સર્વસુલભ હોય, બધાને મળતી હોય તો એ સંપત્તિ નથી. જેમ કે આગળના પીરિયડમાં આપણે જોયું હતું, હવા, સૂર્યપ્રકાશ, બરાબર, આ બધું કેવું છે તો સર્વસુલભ છે. તો એને અહીંયા સંપત્તિ તરીકે ગણતા નથી, પણ જે વસ્તુની અછત હોય, બરાબર, એને સંપત્તિ ગણવામાં આવે છે. ત્યાર પછી વિનિમય પાત્ર હોય. આપણે આગળ જોયું કે વિનિમય એક વસ્તુના બદલામાં બીજી વસ્તુના કેટલા એકમો આપવા પડે છે, એને વિનિમય કહેવામાં આવે છે. તો આલ્ફ્રેડ માર્શલે એવું કીધું કે સંપત્તિ એને કહેવાય કે જે ઉપયોગી હોય, અછતવાળી હોય અને વિનિમય પાત્ર હોય. માનો કે વર્તમાન સમયમાં મકાનની જરૂરિયાત છે એટલે મકાનની ખરીદી કરી, પણ ભવિષ્યમાં બીજી જરૂરિયાતો સંતોષવા માટે થઈ અને મકાનને વેચીએ છીએ અને બીજી જરૂરિયાતો આપણે સંતોષીએ છીએ. તો આ શું થયું કહેવાય તો કે વિનિમય થયું કહેવાય. તો એને સંપત્તિ કહેવાય કે જેમાં વિનિમય પાત્રતાનો ગુણ હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. એના પર વ્યક્તિગત માલિકી થઈ શકે કે આ વસ્તુ મારી છે. તો જેને તમે તમારી પોતાની વસ્તુ ખરીદી અને બનાવી શકો ત્યારે એને તમારી વ્યક્તિગત માલિકી થઈ ગઈ કહેવાય છે. એટલે આ મારો પ્લોટ, મારું મકાન, મારી જમીન, તો આ બધી વસ્તુઓ જે છે એ શું છે તો કે વ્યક્તિગત માલિકી છે. એ ઉપરાંત ટકાઉપણાનો ગુણ હોય છે, બરાબર. જે વસ્તુ નાશવંત હોય એ સંપત્તિ નથી, પણ જે વસ્તુ લાંબા સમય સુધી ચાલતી હોય અને ટકાઉપણાનો ગુણ હોય એ સંપત્તિ છે. તો અહીંયા આપણે જોયું કે વસ્તુ ઉપયોગી હોય, વસ્તુ અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના ઉપર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય એને સંપત્તિ કહેવામાં આવે છે. તો બે વસ્તુ છે, એડમ સ્મિથની જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા સંપત્તિના શાસ્ત્ર તરીકે એમણે રજૂ કર્યું છે. આલ્ફ્રેડ માર્શલની વ્યાખ્યા આપણે જોઈ, એના આધારે આપણે એના લક્ષણોની ચર્ચા કરી. ત્યાર પછી સંપત્તિના પ્રકાર. હવે સંપત્તિના જુદા જુદા પ્રકારો છે. તો કઈ વસ્તુને કઈ સંપત્તિ કહેવાય અથવા તો કયા પ્રકારની વસ્તુ છે એને કયા પ્રકાર જે સંપત્તિનો છે એમાં સમાવેશ થાય છે એ જોવા માટે થઈને આપણે સંપત્તિના પ્રકાર જોઈએ. તો વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ, અને બીજું રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. હવે આપણે જોઈએ કે સંપત્તિના પ્રકારમાં વ્યક્તિગત સંપત્તિ જે છે એ કોને કહેવાય તો કે જેનો વપરાશ અને માલિકી ખાનગી હોય એને વ્યક્તિગત સંપત્તિ કહેવાય. આપણે આગળ જોઈએ જમીન, મકાન, ઝવેરાત, સોનું એ વ્યક્તિ પોતે ખરીદે છે અને પોતાના નામે એ સંપત્તિ ખરીદે છે, જેનો વપરાશ એ પોતાનો જ હોય છે, માલિકી પણ પોતાની જ હોય છે, એટલે કે ખાનગી હોય છે, એટલે એને વ્યક્તિગત સંપત્તિ કહેવામાં આવે છે. એટલે વ્યક્તિ પોતાની જે કંઈ મિલકતો લે, સંપત્તિ લે, બરાબર છે, અને એના ઉપર પોતાનો જ માલિકી હક હોય એને વ્યક્તિગત સંપત્તિ કહેવામાં આવે છે. એટલે એનો વપરાશ અને ખાનગીપણાનો ગુણ વ્યક્તિનો પોતાનો હોય છે એને વ્યક્તિગત સંપત્તિ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, સામાજિક સંપત્તિ કે જે સંપત્તિ ઉપર સમગ્ર સમાજનો અધિકાર હોય, બરાબર, સમગ્ર સમાજ એનો વપરાશ કરતા હોય, સમગ્ર સમાજ માટે એને બનાવવામાં આવેલો હોય એને સામાજિક સંપત્તિ કહેવામાં આવે છે. તો આમ વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ એ એક પ્રકાર છે. પછી સંપત્તિનો બીજો પ્રકાર રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. હવે રાષ્ટ્રીય સંપત્તિ એટલે શું તો કે જે દેશની સંપત્તિ જે છે એને રાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે. જેમ કે નદી છે, પર્વતો છે, ઐતિહાસિક ઇમારતો છે,
સાહિત્ય છે વગેરે બાબતો જે છે એ દેશની સંપત્તિ છે, એટલે એને રાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે. અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ એટલે તો કે કોઈ એક દેશની નહીં પણ સમગ્ર વિશ્વની માલિકી જેના ઉપર હોય એને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે. દાખલા તરીકે એક દેશની હદ પૂરી થાય પછીનો જે દરિયો છે એને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે, કે જેના ઉપર સમગ્ર વિશ્વ જે છે એનો હકદાર છે, તો એને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે. તો આમ વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ, રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. તો વિદ્યાર્થી મિત્રો, સંપત્તિના પ્રકાર વિશે તમે સમજી ગયા હશો. ત્યાર પછી સંપત્તિ અને કલ્યાણનો સંબંધ. હવે સંપત્તિ વિશે આપણે જોયું, એનો અર્થ જોયો, લક્ષણો જોયા, પ્રકારો જોયા. તો હવે કલ્યાણ એટલે સારી પરિસ્થિતિ, વધુ સારી પરિસ્થિતિ, ભૌતિક દ્રષ્ટિએ સુખ સંપન્ન. આ બાબત બતાવે છે કે કલ્યાણ એટલે ખૂબ સારી પરિસ્થિતિનું નિર્માણ. એટલે આધ્યાત્મથી લઈ અને અર્થશાસ્ત્ર સુધી જોવા જઈએ તો કલ્યાણની વાત આવે છે. એટલે વધુ સારી પરિસ્થિતિનું નિર્માણ, ભૌતિક દ્રષ્ટિએ સુખી સંપન્ન, આ બાબતો જે છે એને આપણે કલ્યાણ કહેવામાં આવે છે. હવે એમાં આપણે જોઈએ કે સંપત્તિ અને કલ્યાણ આ બે વચ્ચે શું સંબંધ છે. તો આપણે વ્યક્તિગત રીતે જોવા જઈએ કે વ્યક્તિની સંપત્તિ વધે એમ એના કલ્યાણમાં વધારો થાય છે. જેમ વ્યક્તિની સંપત્તિ વધે એમ એના કલ્યાણમાં વધારો થાય છે. અને દેશની બાબતમાં જોઈએ તો દેશની સંપત્તિ વધે એમ દેશના લોકોના કલ્યાણમાં પણ વધારો થાય છે. પણ એ દેશના કલ્યાણ અને આવકની વહેંચણી એ સાથે સંબંધ છે. જો આવકની વહેંચણી સરખા ભાગે થયેલી હોય તો દેશના લોકોનું કલ્યાણ થાય છે. પણ જો એનું કેન્દ્રીકરણ થયેલું હોય આવકની વહેંચણી તો બધા લોકોનું કલ્યાણ થતું નથી, અમુક લોકોનું કલ્યાણ થાય છે. એટલે વ્યક્તિગત બાબતમાં સંપત્તિની જે કલ્યાણની બાબતો જે છે એ જેટલી સાચી છે એ દેશ લેવલે કદાચ સાચી ન હોય, કારણ કે કલ્યાણનો આધાર જે છે એ લોકોની વચ્ચે આવકની વહેંચણી કેવી રીતે થાય છે. જો ન્યાયી આવકની વહેંચણી થતી હોય તો દેશના લોકોનું કલ્યાણ થાય છે. તો આપણે અહીંયા જોઈએ કે જેમ વ્યક્તિની સંપત્તિ વધે છે એમ વ્યક્તિનું કલ્યાણમાં વધારો થાય છે. એવી રીતે દેશની સંપત્તિ વધે છે ત્યારે ભૌતિક દ્રષ્ટિએ દેશના લોકોનું કલ્યાણ વધે છે. તો આજના પીરિયડની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સંપત્તિ અને કલ્યાણ વિશે અભ્યાસ કર્યો, જેની અંદર આપણે એડમ સ્મિથની વ્યાખ્યા, આલ્ફ્રેડ માર્શલની વ્યાખ્યા, એમના લક્ષણો અને સંપત્તિના પ્રકારો, અને ત્યારબાદ સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ, એના વિશે આપણે અભ્યાસ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના હોમવર્કની અંદર સંપત્તિ અને કલ્યાણ વિશે જે આપણે ભણ્યા છીએ એમાંથી સંપત્તિની વ્યાખ્યા એડમ સ્મિથની, આલ્ફ્રેડ માર્શલની અને એના લક્ષણો સમજાવો. એડમ સ્મિથ અને આલ્ફ્રેડ માર્શલની જે સંપત્તિ વિશેના પોતાના વિચારો અને સંપત્તિના લક્ષણો વિશે સમજાવો. આટલું તમારે ફૂલ સ્ટેપ ચોપડાની અંદર હોમવર્ક કરવાનું છે. અસ્તુ.